આમ આદમી પાર્ટીનું વિધાનસભામાં 5 પાંડવો સાથે સભા ગર્જવાનું સપનું જે છે એ અધૂરું જ રહી જાય છે। પહેલા આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો વિધાનસભાની અંદર હતા। ગોપાલ ઇટાલિયાની જીત બાદ એવી આશા જાગી હતી કે હવે 5 પાંડવોનું સપનું પૂરું થઈ જશે, પરંતુ ઉમેશ મકવાણાએ જે બળવો પુકાર્યો એ બાદ ફરી 5 પાંડવોને વિધાનસભામાં મોકલવાનું આમ આદમી પાર્ટીનું જે સપનું હતું એ અધૂરું જ રહી ગયું હતું। પરંતુ હવે બોટાદની અંદર ઉમેશ મકવાણાને ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી પોતાના એક મજબૂત નેતાને ઉભા કરવા જઈ રહી હોય તેવા ઇંધાણ દેખાઈ રહ્યા છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એવી જાહેરાત કરી કે પક્ષની અંદર મારી જેટલી પણ જવાબદારીઓ છે અને જેટલા પણ પદ છે આ દરેક પદ પરથી હું રાજીનામું આપું છું। એમનું કહેવું એવું હતું કે હું જે સમાજ માટે કામ કરવા માટે રાજકારણમાં આવ્યો છું ને રાજકારણ કરું છું એ સમાજ ક્યાંક પાછળ રહી જાય છે અને મારો જે પક્ષ છે એ આ સમાજ માટે કામ નથી કરતો। આવા આક્ષેપ સાથે તેમણે પોતાના પક્ષની અંદર જે પણ પદો હતા એના પરથી રાજીનામું આપી દીધું। તો સામે તેમણે એવું પણ કહ્યું હતું કે હું ધારાસભ્ય પદ પરથી રાજીનામું નથી આપી રહ્યો, કારણ કે હું બોટાદના લોકો માટે કામ કરવા ઈચ્છું છું। તો આમ આદમી પાર્ટી આ બાબતથી નારાજ થઈને એમને પક્ષમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે। તો હવે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે, પરંતુ બોટાદના ધારાસભ્ય હાલ એ છે। તો હવે આમ આદમી પાર્ટી 2027ની ચૂંટણીઓની જે તૈયારીઓ કરી રહી છે એ તૈયારીઓ મુજબ એ બોટાદમાં પોતાના મજબૂત ઉમેદવારને મેદાનમાં અત્યારથી જ ઉતારી રહી છે તેવા ઇંધાણ દેખાઈ રહ્યા છે। ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાની બોટાદના પાડિયાદ ગામે એક સભા યોજાઈ હતી। આ સભા રાજુ કરપડાની આગેવાનીમાં મીટિંગ થઈ હતી અને આ જે સભા હતી એ સભામાં 200 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। રાજુ કરપડાએ અમુક મુદ્દાઓ ઉપર પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો, જેમાં બોટાદ માર્કેટિંગ યાર્ડને લઈને પણ એમણે અમુક પ્રશ્નો ઉઠાવ્યા હતા। સૌથી પહેલા તો તેમને સાંભળીએ, પછી આગળ ચર્ચા કરીએ। ફેટના ભાવ ખાઈ ગયા, ગામમાં જાય છે ગટર ખાઈ ગયા, મનરેગા કૌભાંડ કરી જાય છે, બાથરૂમ ખાઈ જાય છે, નાળે જાવ કે નાળો ખાઈ ગયા, ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના બને, 17 થી વધારે લોકોના મૃત્યુ થાય છે, યુવાનો નોકરીએ મોકલો તો ત્યાં પેપર ફૂટી જાય છે। તમે જાયશો ક્યાં? એક વખત મજબૂત સંગઠન બનાવી અને માત્ર બોટાદમાંથી નહીં તમામ સીટો પરથી જડમૂળથી ઉખાડી નાખવાનો સમય આવી ગયો છે અને સૌરાષ્ટ્રની એ તાકાત છે કે મને દેખાય છે કે આવનાર સમયમાં સૌરાષ્ટ્ર ઐતિહાસિક 2027માં ઐતિહાસિક સીટો આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્ર આપશે। એમાં સૌથી પહેલી શરૂઆત ભાવનગરથી થવાની, સામે સૌરાષ્ટ્રની શરૂઆત ભાવનગર સુરેન્દ્રનગરથી જ થાય છે। તો દાવા સાથે એ વાત પણ કરી દઉં છું, ઓન મીડિયા જેને રેકોર્ડ કરીને રાખવું એને રાખો, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં ઐતિહાસિક સીટો આમ આદમી પાર્ટીની આવશે। આ ક્યારે આવશે? મારે તમારે બધાએ મહેનત કરવી પડશે। આપણો કોણ એને ઓળખવાની જરૂર છે। જે કહેશે ખેડૂતોના દેણા માફી માટે હું લડીશ તો માની લેજો કે આપણો છે। અને હું ડંકાની ચોટ પર કહું છું, ભાજપના સાંસદ સભ્ય ખેડૂતોના દેવા માફી માટે ને MSP કાયદો લાવવા માટે જો મેદાનમાં ઉતરે તો હું રાજુ કરપડા મારી પાર્ટીનો ખેસ ખીદીએ ટીંગાડીને સમર્થન આપવા જઈશ ને જાહેરમાં આભાર માનીશ। છોડી દો ભાઈ પાર્ટીની એ મતદારોને તો હું ખરેખર એવું માનીશ કે ગુજરાતમાં લગભગ ઘણા ખરા મતદારો સમજદાર થઈ ગયા છે, પણ જે દિવસે હાવણો ક્યારે પકડવો અને પરિવર્તન કેમ લાવવું એ ગુજરાતમાં માત્ર 5 વિધાનસભાઓમાં કોઈએ બતાવ્યું, એમાં પણ બોટાદના મતદારો। એટલે બોટાદના મતદારોનો તો આભાર માનીએ એટલો ઓછો છે કે ભૂલ અમારામાં થઈ કે અમે તમને માણસ આપવામાં ક્યાંક ભૂલ ખાઈ ગયા છીએ। ભગવાન એમને સદબુદ્ધિ આપે પણ ફરીવાર આવી ભૂલ નહીં થાય। ટકોરો મારે માણસ આવશે કે તમને એવું થાય છે ખળો વર્ષો વયા ગયા, એક મજબૂત માણા મળ્યો
પણ એક વાત દાવા સાથે કહું છું કે અહીંથી ચૂંટાયેલો માણસ આખા ગુજરાતમાં એના નામની ચર્ચા થતી હશે, એમાં કોઈ શંકા નથી. આપ સૌના સાથ સહકારથી આપનો ઉત્સાહ જ્યારથી વધ્યો છે, મને તો એવું જાણવા મળ્યું, મારી વાત સાચી હોય તો હા પાડજો, કે અહીંના ધારાસભ્ય એક્ટિવ હતા ત્યાં સુધી ટીમ અનએક્ટિવ હતી, મતદારો નિરાશ હતા. ધારાસભ્યએ જવાનું કીધું તો દરેક ગામમાં ઉત્સાહ વધી ગયો, કે અમે તો ચોટી જ પડવાનું. મારી વાત સાચી છે. અહીંયા ક્યાંક ને ક્યાંક આ બધાનો જે આજની સભામાં ઉત્સાહની સાથે આક્રોશ છે, જલ્દી 2027 આવે ને કાપેટા ચૂંટણી આવે તો મત દઈ જ દેવા છે. આવા લોકો છે આપણા પશુપાલકો, આર્થિક સંકળામણના કારણે અગાઉનું દૂધ વહેલું દોઈ લે, માયલું દૂધ ડેરી ભરે, ત્યાં જાય તો કે ફેટ ને જ આવતા. સાબરકાંઠામાં ગયા કે અમને નફો ઓછો દીધો, બોટાદમાં આવીને પૂછ્યું તમને કેટલો દીધો, તો અમને દેતા જ નથી. આજ પરિસ્થિતિ સુરેન્દ્રનગરમાં છે. સહકારી ક્ષેત્ર એટલે લોકોને લૂંટવા માટેનું ભાજપની એક સંસ્થા. આ સહકારી ક્ષેત્રની વ્યાખ્યા અત્યારે થઈ ગઈ છે. પૈસા લઈને ભરતીઓ કરાવે, સા ફરિયાદો મળીશ. મારી વાત સાચી કે ખોટી? ભરતી કરાવવામાં પૈસા 25 લાખ રૂપિયા લેવામાં આવે છે. ક્લાર્કની જ્યાં જરૂર નથી. પહેલાનો સમય એવો હતો કે ફિલ્ડમાં યાર્ડમાંથી માણસોને મોકલવા પડતા હતા, એટલે સંખ્યા જોઈતી હતી. પેલા શેષ ઉઘરાવવા માટે થઈ. હવે શેષ ઉઘરાવવાની ક્યાંય જરૂર નથી, ત્યાં માણસોને મોકલવામાં નથી આવતા. તેમ છતાં એમના મળતિયાને ભરતી કરવા પૈસા લેવા માટે થઈ અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં નવી ભરતીઓ ક્લાર્કની થાય છે. ઓન મીડિયા કહું છું, જેને તકલીફ થાય મારા પર માનહાનિનો કેસ કરે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ભરતી કૌભાંડ થાય છે. હમણાં સોલારનું કામ આવ્યું, એમાં અરજીઓ થઈ છે. સોલારમાં કૌભાંડ થયું. 1 કિલોવોલ્ટના 25,000 રૂપિયા ભાવ આલે. મને જાણવા મળ્યું કે કિલોવોલ્ટનું કામ જે આપવામાં આવ્યું એ કોન્ટ્રાક્ટરને 96,000 રૂપિયા લેખે કામ આપવામાં આવ્યું. આવી મને માહિતી મળી છે. ગઈ તો હું કાયમ માટે કહું છું કે હું ખેડૂત છું. તમામ ખેડૂત અને મજદૂર મારો સમાજ છે, અને મારા સમાજ, મારા પરિવાર માટે લોહી રેડી દેવું એ રાજુ કરપડાનું કર્તવ્ય છે. આપ સૌને કહેવા માટે આવ્યો છું કે આપણને દેણામાંથી બહાર કાઢે એવો માણસ કોણ છે? એમએસપી કાયદો લાવવા માટે લડે એવો માણસ કોણ છે? જે આપણા પાકના પૂરતા ભાવ માટે અવાજ ઉઠાવશે તો એ કોણ છે? સિંચાઈનું પાણી કાયમી માટે મળે એની વ્યવસ્થા માટે લડનારો કોણ છે? આ માણસને ઓળખવાની જરૂર છે. આપણો એને કહેવાય કે જે આપણા દેણામાંથી આપણને બહાર કાઢે. આપણો એને કહેવાય કે 5 યુવાનોને તૈયાર કરે, પોલીસ સ્ટેશને કેમ રજૂઆત કરવી, મામલતદાર ઓફિસે કેમ રજૂઆત કરવી, કલેક્ટર ઓફિસે કેમ રજૂઆત કરવી, 5 કાયદાઓ યુવાનોને શીખવાડે. એ આપણો કહેવાય. માત્ર રાજનીતિ કરી, સમાજના નામે, ધર્મના નામે મત માંગીને જતા રહે, દુશ્મનથી વિશેષ કાંઈ છે એની મારી વ્યાખ્યા. આપણા જ હતા ને પાળિયાદ ઠાકરના ચરણોમાં આજે જ્યારે પાળિયાદમાં જ સભા છે ત્યારે પ્રાર્થના કરતા મારા ખેડૂતો માટે, મજદૂરો માટે હાથ જોડીને પ્રાર્થના કરું છું. ઠાકર, જે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવાનું સપનું રાજુ કરપડે જોયું છે, એ સપનું ઠાકર પૂરું કરાવે. જ્યારે આમ તો ચૂંટણીઓ આવતી હોય ત્યારે ઘણી બધી વાતો થતી હોય છે. કોઈ જૂઠા વાયદા આપે, વચનો આપે. કોઈએ 15 લાખ રૂપિયાના વચન આપ્યા હતા, કોઈએ કાળું નાણું પાછું લાવવાનું વચન પણ આપ્યું હતું, કોઈએ 2 કરોડ રોજગારી આપવાનું વચન આપ્યું હતું, કોઈએ કાયમી ધોરણે ગોમા ડેમ ભરવાનું વચન આપ્યું હતું. પણ દર વર્ષે ગોમા ડેમ ભરવો હોય ત્યારે પુરવઠા મંત્રીના પગ પકડવા જવું પડે છે. દર વખતે ભાજપના નેતા મોટા કરવા પડે ત્યારે આ ગોમા ડેમ ભરાય. મારી વાત સાચી છે? તો એવું ના થઈ શકે કાયમી નિરાકરણ આવે. પણ કાયમી નિરાકરણ એટલા માટે ભાજપના નેતાઓ નથી લાવતા કે જ્યારે ગોમા ડેમ ભરવાની વાત થાય ત્યારે તમારે ભાજપના નેતાને પકડવા જવું પડે. અને જ્યારે 2-5 આગેવાન જાય ત્યારે એવું કહેવામાં આવે કે હજી ફલાણા ભાઈ લઈ આવો, ફલાણા ભાઈ લઈ આવો. એટલે ભાઈ દીકરી જોવા નથી એવા, ડેમ ભરાતો હોય કરો, નકર રાજીનામું. આ જુવાનડાનો જે ઉત્સાહ છે ને મને એવું લાગે છે કે મારી ઉપર એકાદો કેસ ગમે તેથી અહીં કરાવો. પડદો બંધ કરાવવા આપણે તૈયારી કરી. આટલા યુવાનો મારી ભેગા આવે એટલે કડદો માર્કેટિંગ યાર્ડમાંથી બંધ કરાવી દેવાની જવાબદારી રાજુ કરાવે.
હોય ત્યારે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં જાય. હવે હું આજથી 2 વર્ષ પહેલા અહીંયા આવેલો એ વખતે યાર્ડ બંધ કરાવેલું. મને પહેલા તો ભાઈઓનો પરસોત્તમભાઈનો જ ફોન આવ્યો હતો. મને કે અમારા કડદો થાય. મેં કીધું આ ભંગારનો માલ વેચતા છે એના કડદો કહેતા છે. મને ખબર નહીં કે આ કડદો શું છે. એટલે મને કે અહીંયા અમારા કડદો બહુ થાય. મેં કીધું કરે કોણ? તો કે યાર્ડના સત્તાધીશો, યાર્ડમાં જે લોકો બેઠા છે. મેં કીધું કડદાવાળા જ કડદો કરે, દીકોનો કરતા છે. કડદો જ છે તો આ કડદો કોનો કરે? પછી એને મને આખી વાત સમજાવીને મને શોખ થયો વાત જાણવાનો. એટલા માટે કે ત્યાં અમારો જગતનો બાપ, મારા પરિવારનો સભ્ય ખેડૂત યાર્ડમાં લૂંટાતો હતો, એટલા માટે યાર્ડમાં આવ્યા. અને યાર્ડની અંદર આવ્યા, યાર્ડમાં આવ્યા ત્યારે એ વખતે મારી પાસે ટીમ નહોતી, એ વખતે મારી પાસે માણસો નહોતા, એ વખતે મારી પાસે સંગઠન નહોતું. તેમ છતાંય અડધો દિવસ 3-4 કલાક યાર્ડ બંધ કરાવ્યું. પૂર્ણ રીતે અમને સફળતા નથી મળી. ક્યાંક ને ક્યાંક એવું બન્યું. ત્યાર પછી કડદાની સંખ્યા ઘટી, કડદો ઓછો થવાનો ચાલુ થયો. આજે પાળિયાદ ઠાકરના સાનિધ્યમાં એની સાક્ષીએ કહું છું, આજ પણ રાજુ કરપડાએ દિવસને ભૂલ્યો નથી. કડદો બંધ કરાવશું. જ્યારે પણ આપણા હાથમાં સત્તા આવશે, જ્યારે મજબૂત સંગઠન આવશે, ત્યારે મારે પણ જોવું છે કે એ વખતે જે નકુમ ડીવાયએસપી ને લાવી મારી ધરપકડ કરાવી અને જે આ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં બેહારી દેવામાં આવ્યો હતો, એ જ નકુમ ડીવાયએસપી ની જગ્યાએ જે અધિકારી આવ્યા હોય એને કહીશું જગતના બાપ બનીને, ખેડૂત બનીને ફરીવાર ત્યાં આવવાના છીએ. આવતી સિઝનમાં આવીએ છીએ. અમે જોઈએ છીએ કડદો કરનારી તાકાત જાજી છે, પ્રશ્ન ભાજપના નેતાઓની તાકાત જાજી છે કે અમારા જગતના બાપની તાકાત વધારે છે. આ જોવા માટે તો જે રીતે રાજુ કરપડાએ વાત કરી કે અમે આ જે મત વિસ્તાર છે એ મત વિસ્તારની અંદર અમારા પક્ષ તરફથી જે ઉમેદવારને ઉતારવાના હતા એ ઉમેદવાર ઉતારવામાં અમે ભૂલ કરી છે. હવે તેમણે ઉમેશ મકવાણાનું નામ તો નથી લીધું, પણ એમણે પોતાના ઉમેદવાર વિશે વાત કરી કે લોકોએ તો તમે તો આમ આદમી પાર્ટીને મત આપવા માટે, આમ આદમી પાર્ટીને પસંદ કરવા માટે ઉમેશ મકવાણાને પસંદ કર્યા હતા, પરંતુ આ ઉમેદવારને અમારા તરફથી મેદાનમાં ઉતારવા એ અમારી ભૂલ હતી અને ભગવાન એમને સદબુદ્ધિ આપે એવી વાત પણ રાજુ કરપડાએ કરી હતી. એટલે તેમણે ભાવનગર અને સુરેન્દ્રનગરની પણ વાત કરી. તેમણે કહ્યું કે હું આત્મવિશ્વાસ સાથે કહી શકું છું કે આ જે મત વિસ્તારો છે ત્યાં 2027ની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની જ જીત થવાની છે અને હવે તેઓ બોટાદ તરફ આગળ વધ્યા છે. હવે જોઈએ કે 2027ને તો હજુ વાર છે, પરંતુ હવે આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓમાં ઉમેશ મકવાણા અને રાજુ કરપડા બોટાદની અંદર આમને સામને થાય છે કે શું? આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.